કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે ફરસાણની દુકાન જેવી આપણે બનાવીશું નાયલોન સેવ। સરસ મજાની ક્રિસ્પી અને મસ્ત અડધો કલાકમાં બની જતી આપણે બનાવીશું નાયલોન સેવ, જે બજાર કરતાં પણ સરસ બનશે તમારાથી પણ ઘરે। તો આ રીતે જુઓ તમે, એકદમ મસ્ત બને છે સેવ, જે પાણીપુરીમાં ને ખાવામાં આપણે ભેળ ને મજા આવે એવી। તો એના માટે શું શું જોઈએ? ચણાનો લોટ લીધો છે 250 ગ્રામ, હળદર 1 ચમચી, હિંગ અડધી ચમચી અને નિમક 1 ચમચી। તો આપણે લોટને ચાળી લેવાનો છે। લોટ ચાળી લીધા પછી એમાં નિમક, હળદર અને હિંગ આપણે ઉમેરી દઈશું। તો આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં તેલ ઉમેરીશું। તો આપણે અહીંયા એક નાનું પાવરું છે અથવા 2 ચમચી તેલ આપણે ઉમેરીશું। તેલ ઉમેર્યા પછી આપણે અડધો ગ્લાસ પણ પાણી નહીં જોઈએ એટલું પણ પાણીમાં આપણો લોટ બંધાઈ જશે। તો આ રીતે ધીમે ધીમે પાણી નાખવું, કારણ કે એક હારે નાખશો તો એકદમ ઢીલો લોટ થઈ જશે તમારો। ચણાના લોટમાં પાણી બહુ ઓછું જોશે તમારે। તો આ રીતે આપણે થોડું એવું પાણી જ જોશે। તો તમે જુઓ છો આપણો લોટ છે એ આ રીતે ગોળ ગોળ ફેરવશો એટલે સરસ રીતે બંધાઈ જશે। પછી જે લોટ ચોટી ગયો છે આપણે એને ચાકા અથવા ચમચી વડે આપણે છે ને લોટને આ રીતે કાઢી લેવાનો છે બધો। આ રીતે બધો લોટ છે એક તમે આવી રીતે કાઢી લેશો એટલે પછી ચોટશે નહીં તમારે। પછી જો આ રીતે એને રેસ્ટ આપી દેશો 5 મિનિટ પછી તમારો લોટ છે એ તમને હાથમાં ચોટશે નહીં। પછી તમારે થોડુંક તેલ લઈ અને આ રીતે લોટને છે ને મસળવાનો છે। બહુ નહીં મસળવાનું આને, આ રીતે ગોળ રોલ કરી લેશો એટલે હાથમાં પણ ચીપકશે નહીં અને આ રીતે રોલ વાળી લેવાના એટલે આપણે સેવ પાડવાની આસાની રહે। અને તમારે વારે વારે હાથ પણ બગાડવાના પડે। તો આ રીતે છે ને તમારે ગોળ આવી રીતના વાળીને મૂકી દેવાના બધા લોટના। પછી આપણે લીધી છે એકદમ ઝીણી સેવ, સૌથી સાવ ઝીણી સેવનું હોય છે એ મેં ચકરી લીધી છે અહીંયા। ને આપણે છે ને તેલ લગાવી લેવાનું એટલે આપણો લોટ જરા પણ વેસ્ટ જાય નહીં ને અંદર પણ આપણે તેલ લગાવી લઈશું એટલે તમારો લોટ છે એ જરાય પણ ચીપકશે નહીં। આ રીતે જો આવા પાડી લેશો ને તમે ગોળ રાઉન્ડ એટલે તમારે આસાનીથી સીધા મૂકી દેવાના સેવ પાડતા પાડતા। અને લોટ છે એ ઢીલો રાખવાનો છે, હાર્ડ નથી બાંધવાનું ખાસ તમારે, કારણ કે મશીનથી સેવ પાડવામાં તમે હાર્ડ હશે ને તો તકલીફ પડશે અને જો ઢીલો હશે તો આસાનીથી તમારી સેવ છે એ પડી જશે। તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણું તેલ આવી જાય એટલે આપણે આ રીતે થોડોક લોટ નાખી અને આપણે ચેક કરી લેવાનું પહેલાં। જો એ લોટ ઉપર આવી જાય તરત જ એટલે આપણું તેલ છે એ કમ્પ્લીટ તેલ આવી ગયું હોય છે। ને બહુ આકરું તેલ નથી કરવાનું તમારે, નહીં તો સેવ બધી છે એ બળી જશે બહારથી, અંદરથી કાચી રહી જાય। એટલે તમારે ચેક કરી લેવાનું પહેલાં અને પછી જ સેવ પાડવાની છે। તો આપણે ચેક કરી લીધું છે જો આ રીતે। હવે આપણે સેવ પાડશું।
તો આ રીતે તમારે સેવ પાડવાની છે. આવી રીતે આમ ગોળ ફેરવશો એટલે તમારે રાઉન્ડ રાઉન્ડ સેવ પડશે બધી. અને એક આટો છેલ્લો હોય છે ને એ તમારે ઊંધો ફેરવી દેવાનો, એટલે તમારું છે ને સેવનું મશીન છે ને એ ચાલુ ને ચાલુ ના રહે ટૂંકમાં, નહીંતર એમાંથી લોટમાંથી નીકળા રાખે છે. અને તમે સેવ પાડો ત્યારે છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની છે. આ બધી ટ્રીક ફોલો કરશો એટલે તમારી સેવ સરસ બનશે. તો આપણે ધીમો ગેસ કરીને જ પાડવાની સેવ અને પછી આપણે એને ફાસ્ટ કરી દેવાનો છે. અને પછી એને એકવાર આપણે સેવને પલટાવી દેવાની છે આવી રીતના. તો બની ગઈ છે આપણી આ સેવ. તો આપણે એને એક વાસણમાં કાઢી લેજો. તમે કેવી સરસ બની ગઈ છે ને સેવ, જે આપણે ઘરે પણ પકોડી, સમોસા, ભેળ બનાવતા એમાં ઉપયોગ કરવામાં સરસ લાગે છે. તો આપણે આ રીતે બધી સેવ છે ને આ રીતે પાડી લેવાની છે તમારે. આવી રીતે રાઉન્ડ કરવાના. છેલ્લો રાઉન્ડ હોય ને ત્યારે તમારે ઊંધું ફેરવવાનું, એટલે પછીથી લોટ નીકળશે નહીં બહાર ખાસ. તો આ બધી સેવ આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે લાઈક, કમેન્ટ, શેર કરજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરજો. તો તમને આ ગમી હોય સેવ તો થેન્ક યુ.